ગુજરાતમાં આવેલ 4 રાષ્ટ્રીય ઉદ્યાન પૈકીનું એક ઉદ્યાન એટલે ભાવનગર શહેરની 52 કિલોમીટર દૂર આવેલું વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન. આ રાષ્ટ્રીય ઉદ્યાન સમગ્ર રાજ્યનું આગવું નજરાણું છે. આ ઉદ્યાનમાં કાળિયાર સિવાય વરુ, ઝરખ, નીલગાય તેમજ અહીંના વેટલેન્ડમાં દેશ વિદેશના વિવિધ જાતના પક્ષીઓ જોવા મળે છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે કાળિયાર ઉદ્યાન સ્વર્ગ સમાન છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં 5000 કાળિયાર મુક્ત રીતે વિચરી રહ્યા છે. રાષ્ટ્રીય ઉદ્યાન તેની ઘાસિયા ભૂમિ અને સ્થાનિક વૃક્ષોથી રચાયેલ વસાહત કાળિયાર, નીલગાય, ભારતીય વરુ, ઝરખ, શિયાળ, લોકરડી જેવા પ્રાણીઓ અને ખડકોર એટલે લેઝર ફોલોટિકન અને પટ્ટાઈઓ જેવા યાયાવર પક્ષીઓ માટે સ્વર્ગ સમાન આશ્રય સ્થાન છે. આ સમગ્ર વિસ્તારને ભાલ તરીકે ઓળખવામાં આવે છે. આ ભાલ વિસ્તારને કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવામાં આવેલું છે. આ રાષ્ટ્રીય ઉદ્યાન 34.53 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. સમતળ જમીન, સૂકું ઘાસ અને હરણોના ટોળાઓ હંમેશા આ પાર્કમાં મુલાકાતીઓને આકર્ષિત કરે છે, જેમાં એક અનન્ય ઘાસવાળી ઇકોસિસ્ટમ છે. ભાવનગર જિલ્લાના વેળાવદરમાં જોવા મળતા કાળિયાર તરીકે ઓળખાય છે, જે ભારતમાં અન્ય રાજ્યમાં જોવા મળતા કાળિયારો કરતાં અલગ દેહલાલિત્ય ધરાવે છે. તે ટોળાઓમાં રહે છે અને પ્રતિ કલાક 80 કિલોમીટરની ઝડપે લાંબા અંતર સુધી દોડી શકતું એકમાત્ર પ્રાણી ચિત્તો છે. પરંતુ તે ટૂંકા અંતર માટે વધુ ઝડપથી દોડી શકે છે. જ્યારે કાળિયાર તેની પૂર્ણ ક્ષમતાએ દોડે ત્યારે તેની બે ખરીની છાપ વચ્ચેનું મહત્તમ અંતર 6.60 મીટર જોવા મળે છે. લેસર ફ્લોરિકન પક્ષી બસ્ટાર્ડ કુળનું દુર્લભ પક્ષી છે કે જેને ખડમોર તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે ચોમાસાના વાદળો ઘેરાય ત્યારબાદ આ પક્ષીઓનું આગમન થાય છે અને નર પક્ષી પોતાની હદ નક્કી કરી માદાને પોતાની તરફ આકર્ષવા 1.5 થી 2.0 મીટર ઊંચો કૂદકો મારે છે અને ટર્રુ જેવો અવાજ કરે છે. આ પક્ષી સપ્ટેમ્બર મહિનામાં અંત સુધીમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળે છે. માદા જમીન પર માળો બાંધી તેમાં 3 થી 4 ઈંડા મૂકે છે. તેના બચ્ચાઓનો ઉછેર કરે છે. તેથી સંવનન સિવાયની ઋતુમાં તે ક્યાં વસે છે તેના ઉપર સંશોધન થઈ રહ્યા છે. પ્રવાસીઓ માટે આ સમય દરમિયાન રાષ્ટ્રીય ઉદ્યાન બંધ રહેવાથી આ પક્ષીઓને નિહાળી શકાતા નથી. પટાઈ એ શિકારી કુળનું યાયાવર પક્ષી છે, જેની કુલ 4 જાતો આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નોંધાયેલી છે. આ પક્ષીઓ કઝાકિસ્તાન અને સાઇબિરિયા જેવા ઠંડા પ્રદેશોમાંથી શિયાળો ગાળવા અંદાજો 8000 કિલોમીટર જેટલું અંતર કાપી અહીં આવે છે. તે કીટક, નાના ઉંદર જેવા પ્રાણીઓ, પક્ષીઓ, ઈળો, ગરોળીઓ, કાચિંડાઓ વગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અલગ અલગ વિસ્તાર અને જાતિના પટ્ટાઈઓ સમૂહમાં ઘાસિયા ભૂમિમાં રાતવાસો કરતા હોવાથી તેને સામૂહિક શયન તરીકે ઓળખવામાં આવે છે. આ રાષ્ટ્રીય ઉદ્યાનમાં પટ્ટી પટ્ટાઈ, ઉચડી પટ્ટાઈ, ઉતરિયા પટ્ટાઈ અને પાન પટ્ટાઈ જોવા મળે છે. ઝરખ એ સફાઈ કામદાર તરીકે ઓળખાતું શ્વાનકુળનું પ્રાણી છે. આ પ્રાણી મૃત્યુ પામેલા પ્રાણીઓના માંસ અને હાડકાઓને ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તે સામાન્ય કૂતરા કરતાં કદમાં મોટું અને આગળના ખપ્પાથી ઊંચાઈ વધારે હોય છે, જ્યારે પાછળના પગથી ઊંચાઈ ઓછી હોવાનું કદરૂપું દેખાય છે. એના શરીર પર કાળા રંગના અનિયમિત પટ્ટા જોવા મળે છે. તેઓ રાષ્ટ્રીય ઉદ્યાનના પર્યાવરણને જાળવી રાખવા સફાઈનું કામ અસરકારક રીતે કરે છે અને મૃત્યુ પામેલા પ્રાણીઓના મોટા હાડકાને ચાવીને કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા કિંમતી પોષક તત્વોનું રિસાયકલિંગ કરે છે. કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન એ ભારતીય વરુની વસ્તી માટે પણ વિખ્યાત છે. આ વસાહતમાં વરુ ટોચનું શિકારી પ્રાણી છે. તેના આહારમાં 80 થી 90% ભાગ કાળિયાર હોય છે, જ્યારે અન્ય આહારમાં ખિસકોલી, સસલા, પાણીકાંઠાના પક્ષીઓ વગેરે છે. વરુ પણ સામાજિક પ્રાણી છે અને જૂથમાં રહે છે. એક જૂથમાં 2 થી માંડીને 13 સુધીના સભ્યો જોવા મળે છે. કિશોર વયના વરુ પુખ્ત બનતા પોતાના અલગ વિસ્તારમાં વિસ્તરણ પામે છે. આ ઉદ્યાન આમ તો આખું વર્ષ ખુલ્લું હોય છે. ચોમાસા અને શિયાળા વચ્ચેના સમયમાં સલાહ યોગ્ય છે અને અહીં આવવાનો સૌથી ઉત્તમ સમય ડિસેમ્બરથી માર્ચ વચ્ચેનો છે, કેમ કે આ સમય દરમિયાન ઘણા સ્થળાંતર કરનાર પક્ષીઓ અહીં આવે છે, જેમ કે પટાઈની 3 પ્રજાતિઓ, લેસર ફ્લોરિકન, ગરુડ, સારસ અને અન્ય જળ પક્ષીઓ શિયાળો અહીં ગાળે છે. અહીં નોંધનીય છે કે કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવતા સહેલાણીઓ માટે અહીં અનેક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. કાળિયાર નેશનલ પાર્કમાં જવા માટે સહેલાણીઓ ટિકિટ મેળવી પ્રવેશ મેળવી શકે છે, જેના ભાવ પણ બીજા નેશનલ પાર્ક કરતાં ખૂબ ઓછા છે. અહીં જોવામાં આવતા લોકો માટે 15 જેટલી ગાડીની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને સાથે જ 22 જેટલા ગાઈડની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીંનો પ્રાકૃતિક વેટલેન્ડ વિસ્તાર અતિ સમૃદ્ધ છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ, ગાંધીનગર.